ગાંધીધામની સરકારી હોસ્પિટલ રામબાગમાં ગરીબ દર્દીઓની સુવિધાના અભાવે બહુજન આર્મી દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. કચ્છમાં ગાંધીધામ સરકારી હોસ્પિટલ રામબાગમાં ગરીબ દર્દીઓની જરૂરી સુવિધાઓના અભાવ અને ડૉક્ટરની ઘટ સગવડ પર મહિલાઓને સેવામાં અવગણતા અને અમુક મશીનરી બંધ જેમ કે એક્સરે મશીન હોવા છતાં બંધ અને દવાઓ પણ પૂરતી મળતી નથી અને ગરીબ લોકો દ્વારા દર્દીઓને હેરાન થઈ રહ્યા છે. જે અંગે ગરીબ લોકો દર્દીઓને પૂરતી સેવા સુવિધા મળે તે માટે બહુજન આર્મી કચ્છ દ્વારા લખનદુઆ અને તેમની ટીમ અને સહયોગી દ્વારા રામબાગ હોસ્પિટલ ધરણા કરી, જેમાં શાંત રીતે કોઈને નુકસાન હેરાન કર્યા વગર ધરણા કરતા હતા. ત્યાં આદિપુર પોલીસને આવીને જબરદસ્તી રીતે પકડીને લખનદુઆને ડિટેન કરેલ અને પોલીસની ગાડીમાં બેસાડીને આદિપુર પોલીસને લઈ ગયા અને યોગ્ય કાર્યવાહી કરીને મુક્ત કરેલ. જેમાં લખનદુઆએ જણાવ્યું હતું કે ખાલી શાંત રીતે કાયદાની અંદર ધારણા કરેલ છે, લોકોને સુવિધા માટે કરેલ હતો, કોઈ ગેરકૃત્ય કરેલ નથી એમ લખનભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. નામ જો કહેતા હો તો નામ જો કાપું સારું કરવા જઈએ છીએ, પ્રજાનું સારું કરવા જઈએ છીએ, એના માટે તમને તકલીફ પડે છે. આ કામ છે પોલીસનું, આંદોલન કરવું પોલીસનું કામ છે, નથી થઈ શકતું તમારા કારણે એટલે અમે કરીએ છીએ. એના માટે આંગળી કરવાની, જાહેરનામાના બહાના ગોતવાના. તમને જાહેરનામું છે તો બંધ કરાવો ભાઈ, જાહેરનામું દારૂના પોઈન્ટ પર ચાલુ લાવો. દારૂ કામું છે, દારૂ તો ચાલુ કર્યું હોય છે ત્યાં કને કોઈની નોકરી નથી થાવી એટલે નથી કરવું. વધારે અમને એક્શન નથી લેવા, એક દિવસ લાગ્યા ભાઈ નથી પાછો. જાહેરનામું લખનદુઆ આંદોલન કરે ત્યારે દારૂ વેચાવતું હોય જાહેરનામું ન લડે. આજ રોજ રામબાગ મધ્યે જે ધરણા કાર્યક્રમ યોજાયો એનો મુખ્ય ઉદ્દેશ્ય રામબાગ હોસ્પિટલની વ્યવસ્થા સુધારવા માટે જે ડોક્ટરો ભૂતિયા બની ગયા છે, અહીંયા આગળ નથી આવતા, એમને રેગ્યુલર કરાવવા. ત્યાં દવાઓ નથી મળતી, પ્રાઇવેટ મેડિકલમાં લેવા જવી પડે છે. એ ત્યાં સરકારી દવા મળે ફ્રીમાં બધી. પછી ત્યાં કને નવી હોસ્પિટલ 100 બેડની બની છે. જૂની હોસ્પિટલમાં પેશન્ટના દર્દીઓને એડમિટ કરવામાં આવે છે અને ડોક્ટરો એસી વાળી ઓફિસમાં પોતાની ઓપીડી જુએ છે બંધ કરી અને તમામ દર્દીઓને નવી જે હોસ્પિટલ બની છે ત્યાં કને એડમિટ કરવામાં આવે. અને ખાસ કરીને ગાયનેકમાં જે ડિલિવરી માટે બહેનો આવે છે એમને બહુ તકલીફ છે, તો એ પણ તાત્કાલિક ધોરણે સુધારી અને બધાને નવી હોસ્પિટલમાં લેવામાં આવે. બીજું કે એક બલભદ્રસિંહ કરીને જે એક ભાઈ જે ક્લાસ વર્ગ 3 ના કર્મચારી ક્લાર્ક છે, એમનું આ ઓર્ડર છે બલભદ્રસિંહનું, જે બલભદ્રસિંહને 6 દિવસ અહીંયા રામબાગ હોસ્પિટલમાં આવવાનું છે, પણ એ ભાઈ આજની તારીખમાં રામબાગ હોસ્પિટલમાં આવ્યા નથી. આની જવાબદારી સુપ્રિન્ટેન્ડન્ટ મંટાણી સાહેબની છે, પણ મંટાણી સાહેબ કોઈ જાતની જવાબદારી લેવા માટે તૈયાર નથી. અહીંયા કને ડોક્ટરોની આજે મેં ભાષા જોઈ તો એ ગુંડાની ભાષા છે. ખરેખર ડિટેન અમને ન કરવું જોઈએ, આ પોલીસ વાળાને ડિટેન છે ને એ ડોક્ટરને કરવું જોઈએ, એવી ભાષા લેડીઝો સામે વાપરી રહ્યા છે, એ સુધારવામાં આવે. સાથે પૂર્વ કચ્છના એસપીને કહેવા માંગુ છું કે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાની આપની જવાબદારી છે. અને જો હું આંદોલન કરું છું આરોગ્ય માટે અને તમે મારી રિટર્ન કરી શકો છો, મારા ઉપર ફરિયાદ કરી શકો છો, તો પછી તમે એના ઉપર પણ એક્શન લો. ભલે મને ખબર છે કે પોલીસની જવાબદારી નથી, જે જવાબદારી નથી અને મને તમે કરી શકો છો તે તમે પણ કરી શકો છો. ખાસ વિનંતી છે પૂર્વ કચ્છના એટલે ગાંધીધામના ધારાસભ્યને, બેન હવે જાગો, હવે છે ને સુતા ન રહ્યો તમે. આ તમારી સમાજ મરે છે, તમારી સમાજ મરે છે, તમને ભાન નથી, કાં પછી તમને દેખાતું નથી, કાં પછી પાર્ટીના વફાદાર બનીને બેઠા છો. ત્રીજી વખત ટિકિટ મળે એટલે બેન મહેરબાની કરો, હવે તમે તમારો પાવર બતાવો. ધણી માતંગ દેવે મહિલાઓને પુરુષો કરતા અહીંયા કને સ્થાન આપ્યું હતું અને આજે એકમાત્ર ધારાસભ્ય કચ્છમાં મહિલા છો અને મહેશ્વરી સમાજમાંથી છો. જો તમે આ મહેરબાની કરીને કરો અને ન કરતા હો તો શરમ આવી જોઈએ તમને બેન, કે તમારી બહેનો, તમારી સમાજની બહેનો અહીંયા કને ગાયનેકમાં 6 મહિના 8 મહિના પ્રેગ્નન્સીમાં અહીંયા કને આવે છે, ઊભી રહે છે, બેસવા માટે સગવડ નથી, ડોક્ટર જવાબ નથી આપતા, એમને ટ્રીટમેન્ટ નથી મળતી, પોતે પોતાની ઓફિસોમાં ઓપીડી જુએ છે અને દાખલ કરે છે આવી ગરમીમાં જ્યાં પંખાની વ્યવસ્થા નથી. એટલે મેલતીબેન મહેરબાની કરીને જાગો. એક ભાઈ તરીકે વાત કહું છું, એક સમાજના આગેવાન તરીકે કહું છું, કારણ કે તમારી જવાબદારી છે. વિનોદભાઈ ચાવડા સાહેબ, આપને તો કહેવાનો કોઈ મતલબ નથી ખરેખર તો, બરોબર છે, એટલે મને તમને કાંઈ કહેવું પણ નથી. અમારા બેન છે એમને કહેવું છે, પણ તમે ભાઈ જ છો, પણ નથી કહેવું મને, કારણ કે તમે જીકેમાં આટલા વર્ષથી આંદોલન કરું છું, કોઈ દિવસ જવાબદારી લીધી નથી, એટલે સ્વાભાવિક છે રામબાગની જવાબદારી તમે લેવાના નથી. ખાસ આ જવાબદારી રામબાગ હોસ્પિટલની કચ્છ કલેક્ટરને છે
કલેક્ટર સાહેબ તમે બહુ સારા છો. હર હંમેશ તમે કામ કર્યું છે. જ્યારે પણ જે પણ રજૂઆત લઈને હું આવ્યો છું તમે કામ કર્યું છે. આજે આ મારી વિનંતી છે, હું કાલે તમને મળવા આવું છું. આ રજૂઆત છે મારી કે આ હોસ્પિટલને સુધારો, કારણ કે હવે 2 જિલ્લા થવા જઈ રહ્યા છે તો આ હોસ્પિટલમાં સગવડ નથી. એ ટોટલી સગવડ, આ જે ગાઈડલાઇન્સ છે સેન્ટ્રલ ગવર્મેન્ટની, આ ગાઈડલાઇન્સ પ્રમાણે આ હોસ્પિટલ ચાલે એના માટે હું ખાસ રૂબરૂ મળવા આવું છું. અને મને વિશ્વાસ છે કે તમે આના ઉપર 15 દિવસની અંદર કામ કરશો. જો સાહેબ આ ન થયું તો 15 દિવસ બાદ પછી ભલે પોલીસ મારા ઉપર ફરિયાદ કરે, કોઈ વાંધો નહીં. આ રામબાગ હોસ્પિટલનો જે રોડ છે ને બંધ કરી નાખશું. બનતી કોશિશ. રામબાગ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ તો અમે મળતી નથી. કતલખાનું બની ગયું છે તો એ કતલખાનાને બંધ જ કરી નાખીએ તો તાળા પણ આપવા હશે તો તાળા પણ આપી દઈશું. ધન્યવાદ, આભાર બધાનો.